સોનગઢના નવા બનેલા બસ સ્ટેન્ડ પર આજ રોજ શ્રીંગાની પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથે વોલ પેઇન્ટિંગ અને નુક્કડ નાટકનું આયોજન કરી લોકોને સ્વચ્છતા અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીઓએ શું કહ્યું, આવો સાંભળીએ। એકદમ સ્વચ્છતા કી ઓરના નારા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલા ગાંધીજીના દિને સમગ્ર ભારત દેશને સ્વચ્છતાનો મંત્ર આપ્યો હતો અને ખરેખર ત્યારબાદ સતત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ પણ જોવા મળી હતી। ત્યારે આજરોજ સંઘાનિયા પબ્લિક સ્કૂલ સીપીએમના વિદ્યાર્થીઓ દ્વારા સોનગઢના નવા બનેલા બસ સ્ટેન્ડની દિવાલો પર સ્વચ્છતાનો સંદેશો આપતા વોલ પેઇન્ટિંગ કરવામાં આવી હતી। આ સાથે જેમના દ્વારા નુકસાન નાટક કરી લોકોમાં લોકજાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ ખરેખર સમાજને એક નવી દિશા બતાવી હતી। ચાલો આપણે પણ ભારતને અને આપણા ગામ ફળિયા અને ઘરની આસપાસ સ્વચ્છતા રાખવાનો સંકલ્પ કરીએ, કચરો ગમે ત્યાં ના ફેંકીએ। આવનાર દિવસમાં આ પ્રસંગથી પ્રેરણા લઈ તાપી જિલ્લાની અન્ય શાળાઓ પણ જાહેરાત સ્થળે આ રીતે વોલ પેઇન્ટિંગ અને અન્ય કાર્યક્રમ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપે તેવી સૌને વિનંતી છે। વિદ્યાર્થીઓએ ચેનલ સાથેની વિશેષ વાતચીતમાં શું કહ્યું, આવો સાંભળીએ। બિંદેશ્વરી શાહ સાથે राहुल सोनीનો રિપોર્ટ, તાપી। जी, पब्लिक स्कूल के छात्र हैं। आज हम यहाँ गांधी जी के जन्मदिन पर कुछ तस्वीरें ड्रॉ कर और एक नुक्कड़ नाटक दिखाकर हम स्वच्छता के प्रति अपना सम्मान दिखा रहे हैं। आप सबको क्या मैसेज देना चाहते हो स्वच्छता के बारे में? स्वच्छता के लिए अगर ऐसा नहीं हो कि कहीं किसी और ने कचरा फेंका हो तो भी आप उठा के उसे सही जगह पर फेंक सकते हैं और अपने घर में भी साफ सफाई रखें। जी, थैंक यू। जी, आपका इंट्रोडक्शन। जी, हम सिंघानिया पब्लिक स्कूल से इधर सोनगढ़ के बस स्टैंड पर खड़े हैं। हमारे माननीय प्रधान महोदय ने जो नरेंद्र मोदी जी हैं उन्होंने जो 2014 में स्वच्छ भारत अभियान का आंदोलन शुरू किया था, उसके प्रत्यक्ष में हम लोगों ने अभी फ़िलहाल एक नुक्कड़ नाटक प्रस्तुत किया है और कुछ तस्वीरें हमने दीवारों पे ड्रॉ की है जिससे हम लोगों को स्वच्छता के बारे में और बता सके। नुक्कड़ नाटक के इससे हम लोगों ने लोगों को स्वच्छता के बारे में और जानकारी देने की कोशिश की है और हमारी कोशिश यही रहेगी कि हमारा देश और स्वच्छ बने और स्वस्थ रहे। आप लोग स्वच्छता के हेतु से आप लोग क्या क्या करते हैं, जब अपने जीवन में स्वच्छता को कैसे ज़्यादा लाते हैं? जी, स्वच्छता तो हम लोग हमारे घर में साफ़ सुथरा सफाई, हमारे आसपास की सफाई, इन सब चीज़ों से हमें आती है। कहीं पे भी कचरा फेंकना, ये सब हम लोग को उठाना, ये सब मतलब हमारे आसपास के प्रदूषण को ना ज़्यादा गंदा करते हुए उसे साफ रखना ज़रूरी है। जी, थैंक यू। सोनगढ़ में नवा बनेला एसटी डेपो पर आज रोज जे सीपीएम जेके पेपर मिलनी सामे आवे सिंघानिया पब्लिक स्कूल द्वारा एक जे पेंटिंग ड्रॉ એટલે કે જે દિવાલો પર જે છે એ અવેરનેસ માટેની એક ડ્રોઈંગ કરવામાં આવી રહી છે। લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે, રિસાયકલિંગ વિશે જાગૃતિ આવે, પાણી બચાવવા વિશે જાગૃતિ આવે, એવા વિવિધ મુદ્દાઓને લઈને આપણે જોઈ શકીએ છીએ કે પાછળ જે સ્ટુડન્ટ છે એ પેઇન્ટિંગ કરી રહ્યા છે, વોલ ડ્રો કરી રહ્યા છે। ત્યારે આપણે આ વિદ્યાર્થીઓને પણ મળીને એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે એમના મનમાં આ વિચાર આખરે આવ્યો કેવી રીતે। અને ખરેખર દરેક શાળા દ્વારા જો જાહેર ઇમારતોની જે દિવાલો છે એ દિવાલો પર આવા મેસેજ આપતા પેઇન્ટ ડ્રો કરવામાં આવે તો ખરેખર એક જાગૃતિનો પ્રયત્ન લાવી શકે છે। આ પાછળ જોઈ શકો છો મારી પાછળ જે વિદ્યાર્થીઓ જે છે એ અલગ અલગ થીમ પર अलग अलग पेंटिंग जे ड्रॉ કરી રહ્યા છે। તો ચાલો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે આ અંગે તેઓ શું કહેવા માંગે છે। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી।